જાણે છે પણ કહી શકતા નથી. જે કેવળ જ્ઞાનીઓ હોય એ પણ આનો મહિમા જાણે છે પરંતુ એ પણ એમના શબ્દમાં એનો મહિમા વર્ણવી શકતા નથી. ત્રણેય કાળમાં આ તીર્થંકર પણ પ્રાય શાશ્વતો છે. આ તીર્થરાજની મહિમા ગાતી પંક્તિઓ આપણે સાંભળીએ. તીર્થોમાં જેને કીધું મહાતીર્થ છે શેત્રુંજય એ મહાતીર્થનું નામ છે. તીર્થોમાં જેને કીધું મહાતીર્થ છે શેત્રુંજય એ મહાતીર્થનું નામ છે. કાંકરે થયા સિદ્ધાનંદ જાણી લો ભવ્યા મને જમણે છે આ તક માણી લો પૂર્વના પાણુપાર જ્યાં પધાર્યા દિનાથ એવો શાશ્વત છે ગિરિરાજ. એ ગિરિને ભેટતા થઈ જશે ભવપાર. એ વિરાટાધરું મહારાજ શેત્રુંજય ના શિખરોને વંદન. શેત્રુંજય ના શિખરોને આવા તીર્થની આજે આપણે ભાવ યાત્રા કરવાની છે. આ ભાવયાત્રાનો અર્થ એ જ છે કે કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન. એકદમ ધ્યાનથી સાંભળશો તો તમને મજા આવશે. એકદમ તમે જાત્રા કરવા જઈ રહ્યા છો ને એવું હવે ધ્યાન રાખજો. બહુ જ મજા આવશે. અત્યાર સુધી આપણે બહુ સરસ દ્રવ્ય યાત્રા ઘણી બધી વાર કરી પણ આ બધા નાના છોકરાઓ ભાવ યાત્રા પહેલી વાર કરો છો ને. બહુ સરસ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. બરાબર? ચલો. અને હા, ધ્યાન રાખજો ચાલતા હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો. હા, હવે ધ્યાન રાખજો ચાલતા બીજી કોઈ જ વાત કરીશ નહીં. સિદ્ધગિરિરાજ મને મહાપવિત્ર ધરતીમાં મોક્ષે ગયેલા એવા મહાપુણ્યશાળી આત્માઓનું ચિંતન કરતા આગળ ચાલીએ. કેવલી ભગવાન અયમુત્તા મુનિએ કહ્યું છે કે એક ઉપવાસ કરીને સિદ્ધગિરિરાજનું સ્મરણ કરીએ અથવા ભાવ યાત્રા કરીએ તો માસક ક્ષમાનો લાભ મળે. જો આંબિલ કરીને ભાવ યાત્રા કરીએ તો 15 ઉપવાસનો લાભ મળે. એકાદશી કરીને ભાવ યાત્રા કરીએ તો 4 ઉપવાસનો લાભ મળે. પરિમુટ કરીને ભાવ યાત્રા કરીએ તો 3 ઉપવાસનો લાભ મળે. કોશી કરીને ભાવ યાત્રા કરીએ તો 2 ઉપવાસનો લાભ મળે અને નવકારસી કરીને ભાવ યાત્રા કરીએ તો 1 ઉપવાસનો લાભ મળે. આજે લગભગ બધાએ નવકારસી તો કરી જ હશે ને, તો આપણે એક ઉપવાસ ખાલી અહીંયા બેઠા સાંભળીને કરવાનો છે. એક ઉપવાસનું પુણ્ય મેળવવાનું છે એટલે કોઈએ વાતો કરવાની નહીં અને શાંતિથી ભાવ યાત્રામાં હવે આપણે આગળ વધીએ. બરાબર? તો આજે બધાને એક ઉપવાસ કર્યાનું ફળ તો અવશ્ય મળશે જ. તો હવે આપણે શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરીએ. વચ્ચે જ્યાં તીર્થંકરના પગલા આવે અને પ્રતિમા આવે ત્યાં આપણે નમો જીનાણમ કહીશું અને જ્યાં સિદ્ધ પરમાત્માના પગલા અને પ્રતિમા આવે ત્યાં આપણે નમો સિદ્ધાણમ બોલીશું. ભાવથી કરેલા એક નમસ્કાર પણ અનંતા કર્મોને બાળવામાં સમર્થ છે. તો આપણે દરેકે 2 હાથ જોડીને માથું નમાવીને ખૂબ જ ભાવપૂર્વક દરેક નમસ્કાર કરજો. હવે આવશે જય તલેટી. તળેટીથી યાત્રાની કરું શુભ શરૂઆત. ચલો હવે તળેટીથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે જય તલેટીની નજીકમાં આવી ગયા છીએ. બધા ધ્યાન રાખવાનું છે. બધા વિચારવાનું, હું જે બોલું એ વિચારવાનું કે આપણે હવે તલેટીએ પહોંચ્યા છીએ. બરાબર? બધું જ મૂકીને આપણે તલેટીએ પહોંચ્યા છીએ. આપણે તલેટીની નજીકમાં આવી ગયા છીએ. બંને બાજુ 2 હાથી શોભી રહ્યા છે.
રાજા મહારાજા સિદ્ધગીરી આવતા હશે ને ત્યારે તેઓ હાથી ઉપરથી ઉતરીને પગપાળા યાત્રા કરતા હતા. તેના પ્રતીક તરીકે જાણે બંને બાજુ હાથીના ઘોડા ઉભેલા દેખાય છે, જાણે તેઓ યાત્રિકોનું સ્વાગત કરી રહ્યા છે. ચાલો આપણે હવે નિશ્ચિહી કહીએ ને. એક એક ડગલું ભરતા ભરતા કરોડો ભવના પાપોને ખંખેરતા ખંખેરતા એક પગથિયું ચડીએ. નિશ્ચિહી નિશ્ચિહી નિશ્ચિહી. અહીં સામેની ડેરીઓમાં તીર્થંકરોના પગલા છે, માટે આપણે બે હાથ જોડીને મસ્તક નમાવીને કહીશું નમો શિવાય. જય તલેટીનો પરિચય આપવા માટે આવે છે નવ્યા નિલય ગાંધી.